હાય ગાઈઝ, વેલકમ ટુ ટીનાસ બ્લોગ. જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં જશો. તો સૌથી પહેલાં બધાને મારા જય માતાજી. અને મિત્રો, આજનો બ્લોગ આપણે સ્ટાર્ટ કરીએ. અને મારો બ્લોગ છેલ્લે સુધી જોવા માટે બની રહેજો. મારો બ્લોગ સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બની રહેજો છેલ્લે સુધી આપણા બ્લોગમાં. તો મિત્રો, આપણે આવી ગયા છીએ ટેરેસ પર. તો ટેરેસ પર શું કામ આવ્યા છીએ ચાલો બતાવી દઉં. પાણી નાખવા કબૂતર પક્ષીને પાણી તો જોવે જ તે, આપણે જોવે એટલે. તો પેલા નાખી દઈએ પાણી. હા, તો પેલા પાણી નાખી દઈએ આપણે. ઠંડુ પાણી છે હો. હવે પાણી તો નાખી દીધું, પક્ષીને લાગે એટલે પાણી નાખી દીધું. કેટલો તડકો છે જો. હવે આપણે થોડુંક કામ કરવાનું છે. તમે જોઈ શકો આપણે શું કામ કરવાનું છે. આ કાપડ છે એનું સીવવાનું છે આપણે. તો શું બને છે એ જોવા માટે એન્ડ સુધી બનાવે છે. તો હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો પાસ્તા બનાવવાના છે, તમે જોઈ શકો છો. સાથે મસાલો પણ છે. પાસ્તા બની જાય પાછા મળીએ. તો ફાઇનલી મિત્રો, પાસ્તા બની ગયા છે. તો છે ને, તો પેલા ખાઈ લઈએ પછી પાછું કામ કરીશું. ઓકે, તો મિત્રો, અત્યારે તો ગરમી જ ચાલે છે એટલે આપણે બનાવવાનું છે ચીકુનું જ્યુસ. ચીકુનું જ્યુસ બનાવવાનું છે. ગરમી છે તો પીવું તો પડે ચીકુનું જ્યુસ. હા, પેલા આપણે ચીકુ નાખી દઈશું. આવશે દૂધ. બરફ. બની ગયું છે. ધીરે ધીરે અધરક. દે લે. ફોન બહુ વરાવે શું આ ભૂલ છે. જ્યુસ રેડી છે. તો ફ્રેન્ડ્સ, લાજો બનીને તૈયાર છે. તમને બતાવી દઉં પેલા.
આનું શું બનાવવાનું છે એ જોવા માટે આગળના બ્લોગમાં મળીએ. ઓકે, અને આજનો બ્લોગ આપણો અહીંયા સુધી. સારો લાગ્યો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.